ઓહો, આ શું હકાભાઈ તો વાળમાં ટકો કરી નાખ્યો. તો જય હિન્દ ને જય ભારત મિત્રો. આ છે આપણો બીજો બ્લોગ. નાઈ ધોઈને થઈ ગયા હતી અને એમાં જ આવી ગયા ગામ તરફ ને મળી ગયા હકાભાઈ અમને. તો હકાભાઈને બેરાવી દીધા ગાડીમાં ને જઈએ છીએ ગામ તરફ ને હકાભાઈ બધાને કહી દીધું હેલો. તો મિત્રો હકાભાઈ કે આજે તો ગાડી હું ચલાવ્યું છે એમ કરીને હકાભાઈએ ગાડી કાઢી બહાર. તો ગાડી રોડે ચડાવતો જ હકાભાઈને બસે દીધી તો મોરે મોરો મારી દો તો મારું મર્દના દીકરા છો એમ કરીને આવી ગયા દુકાને હકાભાઈની યારે બીડી પીવા. મિત્રો બાપજીની તો એક હાથ આખી બીડી પી જાવી છે એમ લાગે છે. એમ કરીને ફરીથી નીકળી ગયા ગામ તરફ ને હકાભાઈ બધાને કહી દીધું પાછું હાય. તો હવે જઈએ છીએ આપણે વાળંદની દુકાને હકાભાઈના વાળ કાપવા. તો હકાભાઈ બેઠી ગયા સીટ ઉપર ને વાળંદ કાપવા મળ્યા હકાભાઈના વાળ. તો મિત્રો હકાભાઈ તો કાંક અલગ રીતના જ વાળ કપવે છે. ઓહો મિત્રો હકાભાઈના માથું તો એક તરફથી આખું સાફ કરી નાખ્યું. પાછળથી માથું સાફ કર્યું તો હવે આગળથી આવી ગયા. હકાભાઈની આખું તો એક નંબર ડેન્જર લાગે છે બહુ. તો ફાઇનલી આ છે હકાભાઈની ન્યૂ હેરસ્ટાઈલ. એને તો બધા વાળ ઉડાડી નાખ્યો, દાઢી જ રહેવા દીધી ખાલી. તો ત્યારબાદ હકાભાઈ કે કરવો છે દાઢીમાં કાળો કલર, તો તેને કાળો કલર કરવા બેહરાવી દીધા. તો મિત્રો આ છે હકાભાઈનો ફાઇનલ લુક. વાળ કન્ને કા લીચા અને કન્ને કી દાઢી કાળી. તો હવે નીકળી ગયા ઘર તરફ. હકાભાઈને થવું તું તૈયાર ને દાઢીમાં કલર કર્યો એટલે દાઢી ધોવાની હતી. પછી ઘરે જતા જતા એક સેવડીનો હાઠો લઈ લીધો, ઘરે લઈ જવાનો તો એટલા માટે. તો ફરીથી નીકળી ગયા હકાભાઈના ઘર તરફ એને લેવા. તો મિત્રો હકાભાઈ તો તેને ઘરની બહાર જ ઊભા હતા અને આ છે તેનો નવો લુક. તો ફરીથી અમે નીકળી ગયા હકાભાઈને લઈને ગામ તરફ. તો જઈએ ગામ તરફ. તો મિત્રો હકાભાઈ ચાલુ રસ્તામાં એને એક સવાલ ઉઠ્યો કે આ રોંઢો છે કે હવાર છે, કાંઈ હેડ નથી ઉસતી. તો ગેરેજે પડી હતી અમારી ગાડી, તે લેવા આવી ગયા. તો ગાડી લઈને નીકળી ગયા ગામ તરફ ને હકાભાઈ બેઠી ગયા તે ગાડીમાં અને જઈએ છીએ હવે ચા પીવા. તો જતા જતા એક તો રસ્તામાં ડીજે આડું પડી ગયું અમારી. તો આપણે આવી ગયા હકાભાઈ અરે મોમાઈમાં ચા પીવા. તો હકાભાઈએ લઈ લીધો એક ચાનો કપ. એમાં જ હકાભાઈના થોડાક મિત્રો આવી ગયા. તો હકાભાઈ તેની સાથે વાતો કરવામાં મશગુલ થઈ ગયા. તો ફરીથી નીકળી ગયા હવે ઘર તરફ. એમાં આપણા એક મિત્રની ગાડી પણ પાછળ હતી. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. હવે મળીએ આગલા બ્લોગમાં.